તો ફ્રેન્ડ્સ અહીંયા મેં મીડિયમ સાઈઝના 4 બટેકા લીધા છે. એને આપણે આવી રીતે છીણીથી ક્રશ કરી લેવાના છે અને એને આવી રીતે છીણ કરી પાણીમાં જ મૂકવું અને એને 2-3 વાર કાઢવાના પછી એને નીચોડીને કાઢી લેવાના છે હાથથી. આવી રીતે બધાને નિતારીને કાઢું છું પાણીથી. તો મેં કાઢીને તૈયાર કરી દીધા છે. આ મીડિયમ સાઈઝના 4 બટેકા હતા, એમાંથી મારે આટલું છીણ છે. એડ કરીશું આપણે. અને મીઠું સ્વાદ પ્રમાણે. બીજા કોઈ જ એક્સ્ટ્રા મસાલા આમાં કરવાના નથી, બસ આટલા જ મસાલા છે. અને આ ઘરની જે સાદી ચમચી એનાથી જ 4 બટેકા છે, 4 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર એડ કરીશું. અને કોર્નફ્લોર એડ કર્યા પછી આપણે એને મિક્સ કરી દઈએ બરાબર. અને મિક્સ કર્યા પછી 2-3 મિનિટ માટે આપણે એને રહેવા દેવાનું છે. 2-3 મિનિટ રાખ્યા પછી જ એના બનાવવાના છે. તો 2 મિનિટ પછી મિનિટ થઈ ગઈ છે. એના બોલ બનાવવા માટે આપણે નાના હાથમાં. તો ફ્રેન્ડ્સ આને તળવા માટે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે તેલ વધારે નથી મૂકવાનું, જેટલું બને ને એટલું ઓછું મૂકશું તો ચાલશે. એને ડૂબવા નથી દેવાના, ડૂબાડશો તો પછી એ છે ને તૂટી જવાનું એ રહેશે. અને આવી રીતે એને હલાવતા રહીને ગોલ્ડન બ્રાઉન કરી લેવાના છે બંને સાઈડથી. અને થોડીક વાર એને નાખ્યા પછી થોડીક વાર રહેવા દઈને જ કાઢવાના છે આપણે. તો તૈયાર થઈ ગયા છે આપણા બોલ. મેં બધા અહીંયા તળી લીધા છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે અને સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે. બાય બાય.